પાલનપુર તાલુકામાં 5 ઇંચ વરસાદ પડતા સામઠી અને નાઠાણી વાસથી આસેડાને જોડતો માર્ગ બંધ થયો હતો। ભારે વરસાદના પગલે આ માર્ગ ઉપર આવેલા વહોડામાં પાણી આવતા જ માર્ગ થયો હતો બંધ। માર્ગ ઉપર 300 જેટલા પરિવારને ભારે હાલાકી। અવારનવાર વોડ ઉપર પુલ બનાવવા રજૂઆત કરવા છતાં તંત્ર ધ્યાને ન લેતા 300ની અવરજવર પરિવારો અટવાયા હતા। ભારે વરસાદના પગલે વોડામાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી છે। ગામ લોકોએ ધારાસભ્યને રજૂઆત કરી છે કે ત્વરિત પુલ બનાવવામાં આવે તેવી માંગ કરી છે। જે કેસરી ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। પાલનપુર તાલુકામાં આવેલું સામઠી નાઠાણીવાસ ગામ સામઠી નાઠાણીવાસથી જોડતો આસેડા ખારેડા જતો રોડ વચ્ચે સામઠી નાઠાણીવાસના વોડામાં આવતો અને 65થી 70% પબ્લિક ખેતરમાં રહે છે। તેથી દૂધવાળાનો પશુપાલનોને શાળાના બાળકોને આવવા જવામાં ખૂબ તકલીફ પડે છે। સરકારશ્રીને અમે ઘણીવાર રજૂઆત કરતો પણ સરકારશ્રી કોઈ આ રજૂઆતને સાંભળતી નથી। તેથી અમે પાલનપુર તાલુકાના ધારાસભ્યને અમે ખાસ નર્મ વિનંતી કરે છે કે અમારી વોડાની સમસ્યા દૂર કરે અને દૂર કરી અને અમારી આ રજૂઆત સરકારશ્રી સુધી પહોંચાડે એવી અમારી અને અમારા ગ્રામજનોની રજૂઆત છે। સામઠી નાઠાણીવાસથી આ જોડતું આસેડા પાછળ ખારેડા રોડ જોડતો છે અને અહીંયા વોડાની બહુ તકલીફ છે। આગળ રજૂઆત કરવાથી ધારાસભ્યશ્રી और ગાંધીનગર રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી અને સ્કૂલ છોકરાઓને બહુ તકલીફ પડે છે અને પશુપાલનવાળાને બહુ તકલીફ પડે છે। તો ધારાસભ્યશ્રી સાહેબશ્રીને નમ્ર વિનંતી કે આટલું નાળું બનાવવા માટે રજૂઆત છે।